નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નાયક મેહુલ કુમાર. આજે વિષય ગણિત ગમ્મત એની અંદર પ્રકરણ 2 આકાર અને ખૂણા એના બીજા ભાગમાં ઓનલાઈન ક્લાસમાં આપણી સમક્ષ ફરીથી ઉપસ્થિત છું. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈએ કે અગાઉ આપણે ચેપ્ટરમાં ભણી ગયા, હવે આપણે આગળનો ભાગ ભણીએ. ખૂણા અને સમય વિશે વાત કરવાની છે. આપણે જોયું કે ખૂણા ઘણા પ્રકારના ખૂણા, જેમ કે કાટકોણ. આપણે પહેલા વાત કરી કે આપણા કંપાસ પેટીની અંદર આપણને આ પ્રકારના જે આકારો જોવા મળે છે, આ છે એ કાટકોણ છે. આને કાટકોણ કહેવામાં આવે છે. અને આ કાટકોણના આકારનો ખૂણો હોય એને કાટકોણ ખૂણો કહેવાય કહીશું આપણે. હવે જો આનાથી થોડો પહોળો હોય તો કાટકોણથી મોટો કહેવાય છે, અને આનાથી જો સોંપડો હોય તો કાટકોણથી નાનો કહેવામાં આવે છે. આપણે જોઈ શકીએ છીએ કે આની કમ્પ્લીટ ધાર આપણને એલ આકારની જોવા મળે છે. જે આપણે અહીંયા ફિટ કરીએ તો આપણને ખ્યાલ આવે. અહીંયા જોઈએ તો આની બંને ધાર બંને બાજુને સ્પર્શે છે, માટે આ ખૂણો જે છે એલ આકારનો, એટલે કે આ ખૂણો આપણે કાટકોણ કહીશું. બરોબર છે. આપણે જોઈએ કે બોર્ડ ઉપર આપણે લખીએ તો આ ખૂણો છે કમ્પ્લીટ એલ આકારનો ખૂણો દેખાય છે, એટલે એનો મતલબ કે આ ખૂણો છે કાટકોણ. બરોબર છે. હવે ધારો કે બીજો ખૂણો આપણે એક જોઈએ. આ રીતનો ખૂણો હોય અને આપણે ખૂણાની ધાર અહીંયા કમ્પ્લીટ બેસાડીએ, બરોબર, અને આ ધાર સીધી રાખીએ તો જો અહીંથી અંદરથી ખૂણો પસાર થાય છે, માટે આ કાટકોણથી નાનો ખૂણો છે, એટલે એનો મતલબ કે સોંપડો ખૂણો છે, એટલે આપણે એને કાટકોણથી નાનો ખૂણો તરીકે આપણે ઓળખીએ છીએ. ધારો કે બીજો ખૂણો આપણે જોઈએ. આ ખૂણો છે. હવે આને આપણે ચેક કરીએ તો આ જે ધાર છે કમ્પ્લીટ અહીંયા મળવી જોઈએ, નીચેની ધાર એકદમ ફિટ બેસવી જોઈએ. આપણે જોઈએ તો આપણને આના કરતા થોડો બહારની તરફ જતો આપણે જોઈ શકીએ છીએ, એટલે કે કાટકોણથી મોટો છે, તો આપણે એને લખી શકીએ, ઓળખી શકીએ કે કાટકોણથી મોટો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આપણી કંપાસ પેટીમાં એક આવું સાધન છે જેને આપણે કોણ માપક કહીએ છીએ, જે ડી આકારનું છે, અંગ્રેજી મૂળાક્ષર ડી આકારનું. આ જે સાધન છે કોણ માપક, જેના દ્વારા આપણે ખૂણા માપી શકીએ છીએ. હવે આપણે જે આ કાટકોણની વાત કરીએ તો આ કમ્પ્લીટ આપણે આની પર મૂકીએ તો આપણો જે કાટકોણ છે એ કમ્પ્લીટ 90 અંશનો ખૂણો બને છે. જે આપણે આ શીખવાનું છે કે આ કમ્પ્લીટ 90 અંશનો છે, કે 0 થી માંડી અને 180 અંશ ડાબેથી જમણે અને જમણેથી ડાબે 0 થી 180 અંશ છે, મધ્યમાં 90 અંશ છે. એટલે કે આપણો કાટખૂણો જે છે એ 90 અંશનો છે. જે 90 અંશનો ખૂણો હોય એને આપણે કાટકોણ તરીકે ઓળખીશું, અને જે 90 કરતા નાનો છે એટલે એને આપણે 90 કરતા નાનો હોય એટલે એને આપણે લઘુકોણ તરીકે ઓળખવામાં આવે છે. 90 કરતા નાનો હોય એને આપણે લઘુકોણ તરીકે ઓળખીશું. અને કાટકોણથી મોટો એટલે કે 90 અંશ કરતા મોટો હોય તો એને આપણે ગુરુકોણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં કાટકોણ છે એ 90 અંશ, આ જે છે એ 90 અંશથી નાનો, અને ગુરુકોણ છે એ 90 અંશથી મોટો. આ રીતે આપણે ખૂણાનો પરિચય મેળવી શકીએ છીએ. બીજું પણ આપણે જોયું હતું કે આપણા કંપાસ પેટીમાં એક આવું સાધન છે જેને આપણે દ્વિભાજક તરીકે ઓળખીએ છીએ. પછી એક આ સાધન છે આપણી પાસે, જેમાં આપણે પેન્સિલ કે બોલપેન ભરાવી અને આપણે વર્તુળ દોરી શકીએ છીએ, અર્ધવર્તુળ દોરી શકીએ છીએ. તો આને આપણે પરિકર કહેવામાં આવે છે. બીજું એક છે જે આપણે સ્કેલ એટલે કે માપપટ્ટી, ફૂટપટ્ટી, એ પણ આપણા કંપાસ પેટીની અંદર જોવા મળે છે. તો આ બધા સાધનો આપણી કંપાસ પેટીમાં આપણે જોઈ શકીએ છીએ અને એનો અલગ અલગ ઉપયોગ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે ખૂણા અને સમય. હવે સમય આપણે જોઈએ, હાલના જમાનામાં સમય પ્રમાણે આપણે જીવવું પડે, સમયના સાથે ચાલવું પડે. હવે આમાં એવું કહે છે કે જિન્નત કહે છે કે તારી આ ઘડિયાળમાં અંકો નથી. આપણે જોઈએ ઘણી એવી ઘડિયાળો હોય છે જેની અંદર અંક નથી હોતા, અંક વગરની ઘડિયાળો હોય છે. આપણે અહીંયા થોડી દોરેલી છે જેમાં અંકો લખેલા છે, પણ અમુક એવી ઘડિયાળો હોય છે જે આમાં અંક હોતા છતાં પણ આપણને એનો સમય આપણને ખ્યાલ આવે છે. કઈ રીતે? તો કે અંકો નથી તો પછી સમય તો કેવી રીતે જુએ છે? તો એમ કહે છે કે હું તો ફક્ત ખૂણો જોઉં છું.
હવે ખૂણો જે આપણે આગળ વાત કરી, અલગ અલગ અંશના ખૂણા હોય અને જે ખૂણો જે આપણે દર્શાવીએ એ આવી રીતે અંશ તરીકે દર્શાવીએ છીએ, જેને લખાય છે અંશ. અંશ તરીકે આપણે ખૂણો દર્શાવી શકીએ છીએ. એટલે આપણે 90 અંશના ખૂણાની વાત કરી, તો આપણે આગળ જોઈશું ખૂણા કેવી રીતે દોરવા, એ પણ આપણે આગળ જોઈશું પ્રકરણની અંદર. તો કે બંને વચ્ચે જ્યારે કાટખૂણ બને છે, બે કાંટા વચ્ચે, હવે આપણે જોઈએ ઘડિયાળની અંદર કુલ 3 કાંટા હોય છે. ઘડિયાળની અંદર આપણને કુલ 3 કાંટા જોવા મળે છે. કયા કયા કાંટા? તો કે એક પતળો કાંટો હોય છે જેને આપણે સેકન્ડ કાંટો કહીએ છીએ. પછી એક લાંબો કાંટો હોય છે જે આપણે મિનિટ કાંટો કહીએ છીએ. અને એક જાડો અને નાનો કાંટો હોય છે જેને આપણે કલાક કાંટો કહીએ છીએ. આમ કુલ 3 કાંટા હોય છે ઘડિયાળની અંદર. બરોબર છે. હવે આપણે ઘડિયાળની અંદર જોઈ શકીએ કે અહીં દોરેલી છે ઘડિયાળ, એની અંદર કુલ 12 અંકો હોય છે. બરોબર છે. હવે 12 અંકો, હવે દરેક 2 અંક વચ્ચે 5 કાપા આપણને જોવા મળે છે. 5 કાપે એક અંક આખો પૂરો થાય છે. જેમ કે અહીંથી ગણીએ 1 2 3 4 5, અહીંયા આવેલો 5 થાય છે. બરોબર છે. પછી આગળ જઈએ તો કે 6 7 8 9 10. તો આ આપણે દરેક અંકને 5 વડે ગુણાકાર કરીશું 5 ના ઘડિયા પ્રમાણે, તો આપણને એની મિનિટ અને સેકન્ડ પણ મળી જાય છે. કે જોઈ શકીએ કે સેકન્ડ એટલે કે 60 સેકન્ડ હોય ત્યારે 1 મિનિટ કહેવામાં આવે છે. 60 સેકન્ડ 1 મિનિટ થાય. એટલે કે જે નાનો કાંટો, જે પતળો કાંટો છે, એ આપણે જોઈએ કે અંદર પાવર હોય તો ટક 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 સતત ચાલુ રહેતો. જે કાંટો બંધ થાય તો ઘડિયાળ આપણી બગડી ગયેલી અથવા તો બંધ થઈ ગયેલી એવું આપણે જાણીએ છીએ. હવે જોઈએ કે નાનો કાંટો, જે પતળો કાંટો જે છે, મોટો કાંટો છે, એ આપણે અહીંયા ચાલુ થાય 12 થી, તો વળી પાછું 12 ઉપર આવે એટલે 60 વખત એ ફર્યો ગણાય. અહીંયા આવે એટલે 20 થાય, અહીંયા 25 થાય, અહીંયા 30 મિનિટ, 4 7 5 35, 8 5 40, 9 5 45, 10 5 50, 11 5 55, 12 5 60. એટલે કે 60 વખત ફરે ટક 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 ત્યારે 1 મિનિટ પૂરી થાય. આપણે મિનિટ કાંટો એક વખત એક કાપો આગો થશે છે. એમ 60 મિનિટ. હવે મિનિટ કાંટો જે છે એ ફરે ત્યારે 1 કલાક થાય છે. આપણે યાદ રાખવાનું છે કે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ અને 60 મિનિટ બરાબર 1 કલાક છે. તો એવું કહે છે કે બંને વચ્ચે જ્યારે કાટખૂણ બને, કાટખૂણ એટલે એલ આકાર. હવે એલ આકાર બને ત્યારે લાગે કે 9 વાગ્યા છે. તો આપણે જોઈએ અહીંયા ક્યારે 9 વાગે, તો જે મોટો કાંટો જે છે એ કમ્પ્લીટ 12 ઉપર હોય અને નાનો કાંટો 9 ઉપર. તો આ કમ્પ્લીટ જો એલ આકારનો ખૂણો બન્યો છે, તો આ આપણો કાટખૂણ કહેવાય છે. બરોબર. તો અંદર એવું આપ્યું છે પેજ નંબર 28 ઉપર કે દિવસમાં એવો સમય કેટલીય વાર આવે છે જેમાં ઘડિયાળના કાંટાઓ વચ્ચે કાટખૂણ બને છે. ઘણી વખત એવો સમય આવે છે અંદર કે કાટખૂણ બનતો હોય છે. તો હવે તમે પણ આપણે બીજા જોઈએ કે ક્યારે ક્યારે 3 ઘડિયાળો આપણને આપી છે પાઠ્યપુસ્તકમાં, તો આપણે ધારો કે 2 તમને કરાવો, ત્રીજી ઘડિયાળ તમારે જાતે કરવાની અંદર રહેશે. જેમ કે પહેલી ઘડિયાળમાં આપણે કાટખૂણ બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકીએ? તો કે મોટો કાંટો 12 ઉપર, નાનો કાંટો 3 ઉપર. તો કેટલા વાગ્યા છે? 3 વાગે. તો 3 વાગે એક કાટખૂણ બને છે. આપણે જોયું 9 વાગે પણ એક કાટખૂણ બને છે. બીજું આપણે બનાવીએ તો અહીંયા નાનો કાંટો 10 ઉપર અને આ મોટો કાંટો અહીંયા. તો જો આખો એલ આકારનો ખૂણો બને છે એટલે કે 10 ને 5 કેટલા થાય? 10 ને 5, 10 કલાક 5 મિનિટ. તો એ આકારે પણ આપણે જોઈ શકીએ કે કાટખૂણ અહીંયા બને છે. અહીંયા પણ આ કાટખૂણ બને છે અને આ પણ અહીંયા કાટખૂણ બને છે. તો એવા ઘણા સમય ઘડિયાળમાં થાય છે કે જેમાં કાટખૂણ બને છે. હવે પેજ નંબર 29 ઉપર કે નીચે આપેલી ઘડિયાળમાં
સમય જોઈ કાંટાઓ કેવા ખૂણા બનાવે છે. નીચે આપેલી ઘડિયાળમાં સમય જોઈ કાંટાઓ કેવા ખૂણા બનાવે છે તે આપણે સમય પર લખવાનો છે. આપણે પાઠ્યપુસ્તકની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કેટલા, હું તમને બતાવું તો આપણે જોઈએ. અહીંયા જોઈ શકીએ છીએ કે આ પહેલી ઘડિયાળ છે. એની અંદર આપણે અહીંયા તમને દોરીને સમજાવું કેટલો સમય અંદર લખેલો છે એ તમને હું અહીંયા દોરીને બતાવું છું. આ ઘડિયાળમાં આપણે સમજી લઈએ કે નાનો કાંટો જે છે એ 7 ઉપર છે અને મોટો કાંટો જે છે એ 5 ઉપર છે. હવે એ જોઈએ કે આ કેટલા વાગ્યા છે પેલા તે જોવાનું છે. તો અહીંયા જુઓ 7 ઉપર છે અને 8 અને થોડી 7 થી થોડો આગળ છે એટલે એનો મતલબ આપણે 7 સમજવાના છે. હજુ 8 એ પહોંચ્યો નથી અને એ 5 ઉપર છે તો કેટલી મિનિટ થાય? 25. 7 ને 25. 7 ને 25 આપણે જોઈએ કે તમને એલ આકાર લાગે છે, એલ થી થોડો નાનો એટલે કે કાટકોણથી નાનો લાગે છે કે કાટકોણથી મોટો. તો આપણે પહેલી નજરથી જ આપણને ખ્યાલ આવે કે આ તો કાટકોણથી નાનો દેખાય છે, એલ કરતો તો નાનો છે, સોકડો છે, માટે આપણે નીચે લખીશું કાટકોણથી નાનો ખૂણો. પહેલી ઘડિયાળમાં આપણે લખી શકીએ કાટકોણથી નાનો ખૂણો છે, 7 ને 25 થાય છે. બીજી ઘડિયાળમાં આપણે જોઈએ તો નાનો કાંટો જે છે એ 8 ઉપર છે અને મોટો કાંટો છે 3 ઉપર છે. તો કેટલા વાગ્યા? તો 8 હજુ 9 ઉપર ગયો નથી એટલે આપણે 8 લખીશું અને 3 ઉપર આવે છે તો કેટલી મિનિટ થાય? 3 પંચા 15 મિનિટ એટલે કે 8 ને 15 એટલે કે 8:15 થાય છે. 8:15 થાય છે તો અહીં જોઈએ આપણને તો આ ખૂણો બહુ મોટો લાગે છે, એલ આકાર કરતા ઘણો મોટો છે એટલે કે કાટકોણથી આ ખૂણો મોટો છે. તો આપણે પાઠ્યપુસ્તકમાં પણ નોંધતા રહીશું. આપણે આપણી ચોપડીની અંદર જગ્યા આપેલી જ છે અંદર, એ પણ આપણે નોંધશું જોડે જોડે. હવે ત્રીજી ઘડિયાળની વાત કરીએ કે નાનો કાંટો 9 ઉપર, મોટો કાંટો 2 ઉપર. નાનો કાંટો 9 ઉપર, મોટો કાંટો 2 ઉપર. અહીંયા જુઓ કેટલા થાય છે તો કે 9 અને 2 ઉપર એટલે 2 પંચા 10 મિનિટ એટલે કે 9 ને 10 થાય છે. હવે જો આ પણ આપણને એલ કરતા મોટો દેખાય છે, પહોળો ખૂણો દેખાય છે એટલે આ પણ કાટકોણથી મોટો ખૂણો છે. તો વિદ્યાર્થી મિત્રો જોયું ને, સમજણ પડી તમને? આમાં ખ્યાલ આવ્યો કે કઈ રીતે શું કરવાનું છે અંદર? તો આવી રીતે બીજી 2 ઘડિયાળ જે છે એ તમારે ગૃહ કાર્યની અંદર તમારા પાઠ્યપુસ્તકની અંદર કરવાનું છે. અને આ કામ આપણે નોટબુકની અંદર પણ ઘડિયાળ દોરી અને સરસ સુંદર સ્વચ્છ અક્ષરે આપણે આ કામ કરી શકીએ છીએ, જે તમારે કરવાનું રહેશે. હવે એમાં જોઈએ 29 પેજ નંબર પર ઘડિયાળમાં કાંટા દોરો. ઘડિયાળમાં કાંટા દોરવાનું કીધું છે કે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણ કરતા નાનો હોય. કાટકોણ કરતા નાનો એટલે કે એલ આકાર કરતા નાનો. તો આપણે એવા ઘણા સમય છે જે આપણે કરી શકીએ છીએ, બરોબર છે, જે આપણે કરીએ. જેમ કે પહેલું છે પહેલી ઘડિયાળમાં આપણે જોઈએ કે કેટલા વાગ્યા? 1 વાગે. તો કાટકોણથી નાનો છે કે નહીં? સોકડો ખૂણો એકદમ એલ કરતા એ કરી શકીએ. ધાર કે બીજું લઈએ આ કેટલા વાગ્યા? 6 ને 25. આમાં પણ આપણને કાટકોણ કરતા નાનો ખૂણો મળે છે. તો ત્રીજી ઘડિયાળ એ તમારે જાતે કરવાની રહેશે. તો આ રીતે આપણને ખૂણામાં આપણને ખ્યાલ આવ્યો કે કાટકોણ આકાર, કાટકોણથી મોટો અને કાટકોણથી નાનો ખૂણો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ અંશ ઘડિયાળ. હવે અંશ ઘડિયાળની અંદર આપણે જોઈ શકીએ કે અંશ ઘડિયાળ અપ્પુ અને કિટ્ટુ કેરમ રમી રહ્યા છે અને અપ્પુ સ્ટ્રાઈકર ફેરવે છે, બરોબર છે.
હવે એની અંદર આપણે વાત કરીએ તો તમે લોકો કેરમ રમતા હશો, બરોબર? કેરમ રમતા હશો. કેરમ ની અંદર આપણે જોઈએ કે સ્ટ્રાઇકર થી આપણે ટુકડી અંદર પાડવાની હોય છે કાણાની અંદર. તો એ આપણે જોઈ શકીએ કે ચિત્રમાં 3 બિંદુઓ છે, A, B અને C. આપણે કેરમ ની અંદર જોઈ શકીએ છીએ કે A, B અને C 3 બિંદુ આપણે જોઈ શકીએ છીએ. હવે એમાં કયા બિંદુઓથી રેખા દોરીએ કે જેના પર સ્ટ્રાઇકર મારીને કિટ્ટુ રાણી મેળવી શકે? હવે જો તમે ઈચ્છો તો અંશ ઘડિયાળનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અંશ ઘડિયાળ કઈ રીતે બનાવવી એ આપણે થોડી એની માહિતી આપણે વિગતે જોઈ લઈએ કે કઈ રીતે આપણે અંશ ઘડિયાળ બનાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અંદર લખ્યું છે એ પ્રમાણે આપણે જો કરીએ તો આપણને એકદમ સરળ રીત છે, આપણને ખ્યાલ પણ એનો આવી જાય. એમ એવું કહે છે કે કાગળમાંથી એક વર્તુળ કાપવાનું આપણને કહે છે કે કાગળ લઈએ એમાંથી એક આપણે આવું વર્તુળ કાપીએ. આ વર્તુળ કાપ્યા પછી શું કહે છે? એની અડધી ઘડી વાળો. એટલે કે ધારો કે વર્તુળ છે એની આપણે કમ્પ્લીટ અડધી ઘડી આપણે આ રીતે વાળી શકીએ છીએ. આ રીતે અડધી ઘડી આપણે એની વાળી દીધી છે, બરોબર છે? હવે એને ફરીથી પાછું ચોથા ભાગની વાળવાનું કહે છે, એટલે ફરીથી આપણે પાછું અને આ રીતે વાળીશું. આ રીતે વાળી દીધું. હજુ તેને ફરીથી વાળો, પાછું એક વખત વાળવાનું કહે છે, એટલે આપણે એને આ રીતે વાળી શકીએ છીએ. તો આ રીતે આપણને 4 સ્ટેપમાં આવી આકૃતિ આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ શકીએ છીએ કે 4 સ્ટેપની અંદર આ રીતે આકૃતિ બને છે. હવે શું કહે છે? કાગળને ખોલો તેમ તમને આવી રેખા દેખાશે. ધારો કે હવે આપણે કાગળને ખોલીએ તો આપણને આ રીતના જે કાપા આપણને દેખાય છે. હવે એમાં શું કહે છે કે બતાવ્યા પ્રમાણે તમારે 0 અંશથી 45 અંશ, 0 અંશ, 45 અંશ, 90 અંશ અને 180 અંશ દર્શાવવાના રહેશે. હવે એમાં આપણે જોઈ શકીએ કે આપણું જે કોણ માપક આ આપણે જોઈએ. હવે આપણે પહેલા તો એક વસ્તુ કરીશું કે ફૂટપટ્ટીની મદદથી આપણે અહીંયા એની એક લાઈન કરીશું. આમ કરી એક લાઈન બનાવી દીધી આપણે. હવે એની અંદર શું કહે છે કે 0 અંશ, એટલે આપણે કોણ માપક જે આપણે અંદર જોયું એમાં જોઈ શકીએ કે એક બંને બાજુ 0 થી શરૂઆત થાય છે, અહીંયાથી પણ 0 થી શરૂઆત થાય છે, અહીંયાથી પણ 0 થી શરૂઆત. એટલે આપણે એક બાજુ 0 લખી દઈએ. ધારો કે આપણે અહીંયા 0 લખી દીધા, એટલે કે 0 અંશ, બરોબર છે? અને આ બાજુ આપણે 180 અંશ લખી દીધા છે. હવે આપણે જોઈએ કે કોણ માપકમાં સીધે સીધું આપણે અહીંયા 90 અંશ છે, એટલે આપણે એક આ લીટી દોરીશું આપણે. તો એ આપણે અહીંયા 90 અંશ લખી દઈએ. હવે જુઓ, બંને બાજુ સરખા ભાગ પડી ગયા. હવે એમાં આ જે આપણને લીટી દેખાય છે, હવે બંને વચ્ચે સરખા ભાગ પાડે છે અહીંયા, એટલે 90, 0 થી 90, એટલે કે 90 ના આપણે અડધા કરીએ એટલે કેટલા થાય? 45 અંશ. એટલે આ ખૂણો આપણો કેટલાનો બને છે? 45 અંશનો બને છે. તો જો અહીંયા આપણે કીધું છે કે બતાવ્યા પ્રમાણે આપણે 0 અંશ, 45 અંશ, 90 અંશ અને 180 અંશ આ રીતે દર્શાવી શકીએ છીએ. એમ આપણે આખું આ ઘડિયાળ અહીંયા પૂરું કરી શકીએ છીએ, અંશ ઘડિયાળ આપણે પૂરી કરી શકીએ છીએ. હવે આને ધારો કે આપણે એવું કહે છે કે હવે આને એક જૂના કોઈ કાર્ડ પેપરમાં એને લગાવી, બરોબર છે? આ રીતે એને આપણે ઉપર લગાવી દઈએ. ખ્યાલ આવ્યો? લગાવી અને એક કેન્દ્રમાંથી એક કાંટો આપણે ચોંટાડી દઈએ. આ રીતે આપણી પાસે કાંટો બનાવેલો છે. એ કાંટાને આપણે અહીંયા વ્યવસ્થિત રીતે આપણે ચોંટાડી શકીએ છીએ. આ રીતે આપણે મધ્યમાં ચોંટાડી શકીએ છીએ અને આ રીતે આપણી અંશ ઘડિયાળ આપણે બનાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એક કાંટો બનાવી
અને કાર્ડ પેપર ઉપર આ ગોળ કાગળને ગોળ આપણે જે અંશ ઘડિયાળ છે વર્તુળને એને આપણે અહીંયા ચોંટાડી શકીએ છીએ. તો આ મેં ચોંટાડી દીધું. હવે એ પ્રમાણે આપણે અહીંયા ઘડિયાળ આપણી જ્યાં તીર ફરે જેમ કે આટલો ખૂણો બને અહીંથી આટલા સુધી 45 અંશ બરોબર છે, પછી આ 90 અંશ બરોબર છે. એ પ્રમાણે આપણે આગળ જઈએ એમ આપણા ખૂણા આપણે માપી શકીએ છીએ. આ રીતે આપણી ઘડિયાળ આપણે ફેરવી શકીએ છીએ અને ખૂણા આપણે ચોક્કસ અંતરે આપણે માપી શકીએ છીએ. તો આપણી આ અંશ ઘડિયાળ આપણી આ તૈયાર થઈ ગઈ. તો તમારે પણ આવી એક અંશ ઘડિયાળ બનાવી અને પ્રોજેક્ટ સ્વરૂપે તમારા વર્ગ શિક્ષકને જમા કરાવવાની રહેશે. તો સરસ મજાની આવી આપણે અંશ ઘડિયાળ બનાવી શકીએ છીએ. હવે જુઓ, અંશ ઘડિયાળના ઉપયોગથી તમારા પેન્સિલ બોક્સનો કાટખૂણો માપો. હવે પેન્સિલ બોક્સનો આપણે કાટખૂણો એટલે કે ધારો કે આપણી જોડે થોડા મોટા પ્રમાણ મોટી આકૃતિ છે, આપણે તપાસ પેટીમાં નાના આવે બરોબર છે. હવે એની અંદર આપણે જોઈએ કે કાટકોણ માપો. તો એ કાટકોણ માપીએ આપણે આને. તો અહીંયા કમ્પ્લીટ આ પ્રમાણે આપણે જોઈએ તો આપણો કાટકોણ જુઓ 90 અંશ કમ્પ્લીટ આપણે આ અહીંયા અહીંથી બેસે છે. એટલે કે આ આપણો જે છે એ સીધો અહીંયા આવે આ રીતે બરોબર છે. તો આપણો કાટકોણ કમ્પ્લીટ 90 અંશે આપણો આવે છે. તો આ રીતે આપણે કાટકોણ માપી શકીએ. તો કાટકોણનું માપ કેટલું હોય? 90 અંશનું હોય, જે આપણે આગળ જ લખ્યું કે કાટકોણ 90 અંશ બરોબર છે. હવે તમે અનુમાન કરી શકો કે નીચેના ખૂણાનો અંશ કેટલા હશે. આપણે વ્યાખ્યા જોઈ કે 90 અંશના ખૂણાને કાટકોણ કહે છે. હવે કાટકોણનો અડધો ભાગ, હવે અડધો ભાગ કરીએ એટલે કે 90 ના અડધા કરીએ આપણે તો કેટલા થાય? 45 અંશ. કાટકોણનો અડધો ભાગ કરીએ તો આપણને 45 અંશ થાય છે. કાટકોણનો ત્રીજો ભાગ કરવાનો કહે છે એટલે કે એને 3 વડે ભાગીએ તો અહીં કેટલા થાય છે? 30 અંશ. ત્રીજો ભાગ કરીએ તો 30 અંશ. કાટકોણનું બમણું કે તો 2 વડે ગુણાકાર તો 9 દુ 18 180 અંશ થાય, જે આપણે અહીં જોઈ શકીએ છીએ કે 0 થી 180 આટલો ભાગ 90 અંશનો હોય તો આ બીજો 90 અંશનો એટલે 180 થઈ જાય છે. તો આ રીતે આપણે અંશ ઘડિયાળ બનાવી શકીએ છીએ. પાના નંબર જે 30 ઉપર જે આપેલું છે આપણને કેરમ બોર્ડ, એની અંદર પણ જો કેટલું સ્ટ્રાઇકર ચલાવવું હોય તો એને 30 અંશના ખૂણે એટલે કે એ બિંદુથી જો મારે તો એ રાણીને અંદર કાણામાં પાડી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પેજ નંબર 32 ઉપર કાગળના વિમાનમાંથી ખૂણા. કાગળના વિમાનમાં પણ ખૂણા બને છે. તમને તો ખ્યાલ હશે, 5મામાં છો એટલે કાગળમાંથી વિમાન બનાવતા આવડે છે. કાગળમાંથી આપણે ઘણા પ્રકારના જે આકારો રમકડા બનાવી શકીએ છીએ. જેમ કે કાગળમાંથી કેમેરો બને છે, કાગળમાંથી હોડી બનાવી શકાય છે, ઘણા બધું. તો આ વિમાન પણ તમને આવડતું હશે. તો જોઈ લઈએ આપણે કે એક ચોરસ કાગળનો ટુકડો લો આ રીતે. હવે એનો અડધો ગળી વાળો. અડધો ગળી એટલે કે આ રીતે અડધો ગળી આપણે વાળી દઈએ. અડધો ગળી વાળી. હવે એને ખૂણાઓને કેન્દ્ર તરફ ગળી વાળો. હવે એમાં આપણે શું કરવાનું છે કે ઉપર અહીંયા ધારો કે આ બનાવ્યું. હવે એને ખોલી અને આ રીતે જે કેન્દ્ર છે એ કેન્દ્ર ઉપર આપણને ગળી વાળવાની છે. એટલે કે આમ કરીને એક આમ વાળવાનું છે બરાબર. આ રીતે વાળી દીધું. બીજું આપણે એનો બીજો ખૂણો આ રીતે વાળી દીધો. તો આ રીતે બંને બાજુ વળી જાય. અહીંયા આપણે ધારો કે P કેન્દ્ર આપી દો, અહીંયા Q કેન્દ્ર આપી દો. હવે શું કહે છે કે લીલા ત્રિકોણ જે અંદર કે છે પાઠ્યપુસ્તક પ્રમાણે P અને Q એકબીજાને સ્પર્શે. ધારો કે Q ખૂણો હોય અને આ Q હોય તો એને એકબીજાને આમ કે આપણે શું કરવાનું છે? એ સ્પર્શાવવાનું છે આમ કરીને. તો P અને Q વળી જાય પછી આપણે આને આ રીતે પાછું વાળવાનું રહેશે અને બીજો બાજુ આ ખૂણો પણ આપણે એ રીતે વાળવાનો રહેશે. તો આ રીતે વાળવાથી આ પ્રકારની આખી આકૃતિ બને છે. અને જે નીચે જે ભાગ વધે છે એને આપણે આમ કરીને ફોલ્ડ કરી દેવાનો છે. આ ફોલ્ડ કર્યા પછી પાછું આને આ રીતે વાળી અને આપણું સરસ મજાનું કાગળમાંથી વિમાન બને છે. સરસ. તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું આ વિમાન બની ગયું છે, ઉડવા માટે તૈયાર છે ટેકઓફ માટે. તો આ પ્રમાણે આપણને
આખું કાગળમાંથી આપણે વિમાન બનાવી શકીએ છીએ અને એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે વિમાનને ખોલીએ ત્યારે અંદર 45 અંશ અને 90 અંશના ખૂણા ક્યાં રચાય છે એ પણ આપણે અંદર જોવાનું છે. ધારો કે આપણે વિમાનને ખોલી નાખીએ, બરોબર છે, તો અંદર આ રીતે ખૂણા બને છે. અહીંથી ખૂણા આમ બને છે, જુઓ. એટલે એ પ્રમાણે આપણે 45 અંશનો ખૂણો ક્યાં બને છે, 90 અંશનો ખૂણો ક્યાં બને છે, એ આપણે શોધવાનું રહેશે. હવે યોગ સાથે ખૂણા. રહમત યોગ કરે છે અને અલગ અલગ આસન જે એમાં બતાવેલા છે ચિત્રો જે દરરોજ કરે છે. હવે એમાં પહેલું આપણે ચિત્ર જોઈએ કે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પહેલું જે એલ આકાર છે, એટલે કે કાટકોણ ખૂણો બને છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ બીજી આકૃતિમાં તો કાટકોણથી નાનો ખૂણો બને છે. અહીંયા ત્રીજી આકૃતિમાં જોઈએ તો બંને ખૂણા કાટકોણથી આપણને મોટા દેખાય છે, હાથનો અને પગનો. અહીંયા આપણે જોઈએ તો આ આકાર જે છે એ આપણને કાટકોણથી નાનો દેખાય છે, જ્યારે આ આકાર આપણે કાટકોણથી મોટો દેખાય છે. તો શરીરના અંગો દ્વારા પણ આપણે આ કાટકોણથી મોટો અને કાટકોણથી નાના ખૂણાના આપણે અંદાજ લગાવી શકીએ છીએ. હવે ડીની રમત જે આપણે આગળ વાત કરી કે આપણે આ કપાસ પેટીની અંદર આવડ ડી આવે છે, બરોબર છે, જેને આપણે આ સાધનને કોણ માપક કહેવામાં આવે છે. હવે એના દ્વારા આપણે જોઈએ કે ખૂણા કેવી રીતે દોરાય અને કેવી રીતે એને માપવાના છે, કઈ રીતે આપણે દોરી શકીએ છીએ એ આપણે જોઈએ. હવે ધારો કે આપણે ખૂણો દોરવો છે તો એ ખૂણો કઈ રીતે દોરાય? જેમ કે આપણને 40 અંશના માપનો ખૂણો દોરવો છે, તો 40 અંશના માપનો ખૂણો દોરતી વખતે આપણે પહેલા તો આપણું જે કોણ માપક છે એ પહેલાનો ખાસ અભ્યાસ કરવો પડે કે આ બાજુ આગળની જે સપાટી છે ત્યાં 0 થી માંડીને 180, અંદરની સપાટી પણ 0 થી માંડીને 180. જે તરફ ખૂણો હોય એ બાજુ આપણે માપવાનો છે, એટલે બંને બાજુ આપણને અંકો આપેલા છે અને આ જે દેખાય છે આપણને એ એનું મધ્ય બિંદુ કહેવામાં આવે છે. કોણ માપકનું મધ્ય બિંદુ. કોણ એટલે ખૂણો, માપક એટલે માપવું, ખૂણા માપવાનું સાધન. હવે એની અંદર આપણે જોઈ શકીએ કે 40 અંશનો આપણે ખૂણો દોરવો હોય. કેટલા અંશનો? 40 અંશનો. તો 40 અંશનો ખૂણો કઈ રીતે દોરી શકાય છે એ આપણે જોઈ શકીએ. બધા ધ્યાનથી જોજો, એટલે તમને પણ જ્યારે પરીક્ષામાં ખૂણા દોરવાનું આવે, ખૂણા માપવાનું આવે તો કઈ રીતે માપવું એ આપણને ખ્યાલ આવે. તો સૌપ્રથમ આપણે કોણ માપક મૂકી અને એક આપણે સીધી લીટી બનાવવાની છે, બરોબર છે. કોણ માપક મૂકી અને આપણે એક સીધી લીટી બનાવી, એટલે કે પુષ્પટીથી આપણે એક સીધી લીટી પહેલા બનાવી દઈએ. બરોબર છે. એક બાજુ આપણે તીરની નિશાની બનાવી દઈએ, એટલે એક બાજુ તીર હોય એટલે આને શું કહેવાય? કિરણ કહેવાય. એટલે કે કિરણ દોરવું પડે પહેલા તો આપણે સીધી લીટીને કિરણ દોરવું પડે. હવે એનું એક છેડો જે છે એ આપણે એનું બિંદુ છે, ઉદ્ભવ બિંદુ, બરોબર છે, ત્યાંથી કિરણ નીકળે છે, આ બાજુ જાય છે. હવે આપણે કોણ માપક લઈ અને જે બિંદુ જે છે એને આપણે કોણ માપકને અહીંયા લગાવવાનો છે કમ્પ્લીટ. અને આ રેખા જે કિરણ છે એ 0 થી પસાર કરવાની છે. હવે 0 થી પસાર કરીએ છીએ એટલે કયા 0 છે? બહારની સપાટીના 0 છે, એટલે આપણે બહારના અંક ગણવાના છે, અંદરના અંક ગણવાના નથી. જે બાજુથી કિરણ પસાર થતું હોય એ બાજુનો 0 આપણે ધ્યાનમાં લેવાનો છે. જેમ કે જો આ કમ્પ્લીટ ગોઠવાઈ ગયું, આ રેખા સીધી આવી. હવે 0 થી આપણે ગણીએ એટલે 40 અંશ છે, તો 10, 20, 30 અને 40 અહીંયા આપણે એની નિશાની બનાવી દેવાની રહેશે. હવે નિશાની બનાવી હવે આપણે શું કરીશું? ફૂટપટ્ટીની મદદથી આ કેન્દ્રને અને આ નિશાનીને આપણે જોડી દઈશું. તો જોડી દીધો, અહીંયા તીર મારી દીધું, તો આપણો આ 40 અંશના માપનો ખૂણો તૈયાર થઈ ગયો. તો આ આપણો 40 અંશનો ખૂણો છે, બરોબર છે. જેને આપણે નામ આપવું હોય તો આપી દઈએ અહીંયા A, B અને C. આ ખૂણાની નિશાની છે ગણિતની ભાષામાં. ખૂણો ABC બરાબર 40 અંશ. અંશ આ રીતે લખાય છે ઉપર, ખ્યાલ આવ્યો?
તો આપણે 40 અંશનો ખૂણો આ રીતે દોર્યો, તો એ પ્રમાણે આપણે 90 અંશનો ખૂણો દોરીએ. ધારો કે ખૂણો દોરેલો હોય અને માપવું હોય તો પણ આપણે માપી શકીએ છીએ. ધારો કે આ ખૂણો દોરેલો છે, આપણને ખ્યાલ નથી કે આનું માપ શું છે અને માપવો હોય તો શું કરવાનું, તો કોણ માપવાનું જે કેન્દ્ર છે મધ્યબિંદુ, એ મધ્યબિંદુ આપણે અહીંયા આના મધ્યબિંદુ સાથે જોડવાનું રહેશે. જોડી અને બેમાંથી કોઈ પણ એક રેખા 0 માંથી પસાર કરીએ, આપણે નીચે રેખા 0 થી પસાર કરીએ અને પછી આપણે 0 થી ગણી લેવાનું છે કે કેટલા સુધી છે, કેટલા અંશનો ખૂણો કહેવાય છે. ધારો કે 90 અંશનો ખૂણો આપણે દોરવો છે, તો સૌપ્રથમ તો આપણે આપણી ફૂલપટ્ટીના આધારે આપણે સીધી લીટી દોરી અને ધારો કે આપણે આ બાજુ તીર મારવી છે, આ એનું મધ્યબિંદુ છે, બરોબર છે. હવે આપણે કોણ માપક લેવાનું છે અને મધ્યબિંદુને આ જે બિંદુ છે એ મધ્યબિંદુ સાથે જોડીશું આપણે. આમ આ 0 થી પસાર થઈ, બરોબર છે. હવે આ 0 અંદરના છે માટે આપણે અંદરના ગણવાના રહેશે. હવે આમાં જો 90 અંશમાં તો કેવું છે કે આમથી ગણીએ કે આમથી ગણીએ એ વચ્ચે જ આવવાનું છે, કારણ કે 180 ના અડધા છે, બરોબર છે. એટલે અહીંયા આપણે ગોઠવી દઈએ અને અહીંયા આ 90 અંશ થાય છે. અહીંયા નિશાની બનાવી દેવાની છે અને ફૂટપટ્ટીની મદદથી આપણે એને જોડી દેવાનું રહેશે, બરોબર છે. અને અહીંયા તીર મારી દઈએ અહીંયા 90 અંશનો. તો આપણે જોઈએ એક આપણે 90 અંશથી નાનો એટલે આ લઘુકોણ કહેવાય. લઘુકોણ દોર્યો, આ 90 અંશનો છે એટલે કાટકોણ. આપણે જોઈએ છે કે વ્યાખ્યા જો આપણે કરવી હોય તો કે 90 અંશના ખૂણાને કાટકોણ કહેવામાં આવે છે અને લઘુકોણમાં 90 અંશથી મોટા 90 અંશથી નાના માપના ખૂણાને આપણે લઘુકોણ કહીશું. અને એ પ્રમાણે આપણે બીજો ખૂણો જોઈએ. ધારો કે આપણે 120 અંશનો ખૂણો દોરવો છે, તો એના માટે આપણે પહેલા તો આ રીતે લીટી બનાવી દઈશું સીધી રેખામાં, બરોબર છે. તીર બનાવી દઈએ, અહીંયા ઉદ્ભવ બિંદુ આપી દઈએ. હવે ઉદ્ભવ બિંદુને આપણે કોણ માપકના મધ્યબિંદુ સાથે જોડીશું. મધ્યબિંદુ સાથે જોડી એક રેખા 0 થી પસાર કરીશું. હવે આ 0 બહારના છે એટલે બહારની સપાટી આપણે ગણવી પડે. ક્યાં સુધી ગણવાની છે? 120 સુધી ગણવાની છે. તો જોઈએ 0 થી 10, 20, 30, 40, 50, 60, 80, 90, 100, 110, 120 અહીંયા આવે છે. અહીંયા આપણે નિશાની કરી દઈએ. પછી આપણે લઈ લઈએ, લઈ અને પછી આ નિશાની અને આને ઉદ્ભવ બિંદુને આપણે જોડી દઈએ. આ રીતે જોડી દઈએ. અહીંયા તીર મને આંતરિક મૂકી દઈએ 120 અંશ અને આ 120 અંશ છે અને 90 કરતા મોટો છે એટલે કે ગુરુકોણ છે. તો તમને આ કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણમાં ખ્યાલ આવ્યો હશે. ખૂણા દોરવાની પણ સમજણ પડી હશે, ખૂણા માપી પણ જઈ જશે કે એ પણ મેં તમને શીખવાડી દીધું. એ રીતે ખૂણા દોરી શકે. આપણે 3 અલગ અલગ પ્રકારના દોરી દીધા. લઘુકોણ દોર્યો, કાટકોણ દોર્યો અને ગુરુકોણ દોર્યો. ઘડિયાળનું પણ તમને સમજણ પડી ગઈ હશે, બરોબર છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ પ્રકરણની અંદર આકાર અને ખૂણાની અંદર તમને ખૂબ જ મજા આવી હશે. તો તમને જે પણ અંદર ગૃહકાર્ય કહેવામાં આવ્યું હોય એ તમે નોટબુકમાં લખવાનું રહેશે અને જે પ્રવૃત્તિ પણ છે તમારે કરવાની રહેશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આવજો.